નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ પ્રાકૃતિક ખેતી, ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની રક્ષાનો માર્ગ। શરૂ કરીએ આજનો વિડીયો। ઝેર મુક્ત બને આ ધરતી આપણી, અમૃત સમાન પાકે અન્ન। કુદરતના ખોળે ખેતી કરીએ, સુખી થાય જન જનનું તન। માનવ સંસ્કૃતિના વિકાસની સાથે જ કૃષિ ક્ષેત્રે પણ અનેક પરિવર્તનો આવ્યા છે। એક સમયે ભારત સુજલામ સુફલામ ધરતી તરીકે ઓળખાતું હતું, જ્યાં પ્રકૃતિના નિયમોને આધીન રહીને ખેતી થતી હતી। પરંતુ સમય જતાં વધુ પાક મેળવવાની ઘેલછામાં અને હરિયાળી ક્રાંતિના નામે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ શરૂ થયો। આ આંધળી દોટે આપણી પવિત્ર ધરતી માતાને બંજર બનાવી દીધી છે અને માનવ સ્વાસ્થ્યને ગંભીર રોગોમાં મુખમાં ધકેલી દીધું છે। આવા કપરા સમયમાં આપણી સમક્ષ એકમાત્ર તારણહાર માર્ગ ઉભરીને આવે છે, અને તે છે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક કે સજીવ ખેતી। આ ખેતી પદ્ધતિ માત્ર પાક ઉગાડવાની રીત નથી, પરંતુ ધરતી માતાની ગરિમા અને માનવ સ્વાસ્થ્યની રક્ષા કરવાનો પરમ પવિત્ર માર્ગ છે। પ્રાકૃતિક ખેતી એ કોઈ નવો વિચાર નથી, પરંતુ આપણી સદીઓ જૂની પરંપરાગત જ્ઞાન પદ્ધતિ છે। આ એક એવી કૃષિ પ્રણાલી છે જેમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ખેતી કરવામાં આવે છે। આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો જેવા કે યુરિયા કે ડીએપી અને કૃત્રિમ જંતુનાશકોનો સખત બહિષ્કાર કરવામાં આવે છે। તેના બદલે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીલો પડવાશ અને ગૌમૂત્ર આધારિત જીવામૃત જેવા કુદરતી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે। વનસ્પતિના પાંદડા, કડવો લીમડો અને છાશ જેવા ઘરગથ્થુ ઉપચારો દ્વારા પાકને રોગમુક્ત રાખવામાં આવે છે। આ પદ્ધતિ પ્રકૃતિ સાથે લડવાને બદલે પ્રકૃતિ સાથે મિત્રતા કરીને ચાલવાની પ્રેરણા આપે છે। રાસાયણિક ખાતરો છોડીને અપનાવો કુદરતનો આધાર, ધરતી માતાને હરિયાળી બનાવીએ, જીવનનો થાય ઉદ્ધાર। ધરતી માતા આપણી સર્વસ્વ છે, પરંતુ રાસાયણિક ખેતીએ તેની કુખને દૂષિત કરી દીધી છે। રાસાયણિક ખાતરો જમીનમાં રહેલા અસંખ્ય ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનો નાશ કરે છે, જે વાસ્તવમાં જમીનના સાચા મિત્રો છે। પરિણામે જમીનની ફળદ્રુપતા અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા સતત ઘટતી જાય છે। જમીન પથ્થર જેવી કઠણ બની જાય છે। જ્યારે બીજી તરફ ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા ધરતી માતાનું સ્વાસ્થ્ય પુનઃજીવંત થાય છે। કુદરતી ખાતરો જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધારે છે, જેનાથી જમીન પોચી અને હવા ઉજાસવાળી બને છે। અળસિયા ફરીથી જમીનને ખેડવાનું કામ શરૂ કરે છે। પ્રાકૃતિક ખેતી એ ધરતી માતાના ઘા પર મલમ લગાવવા સમાન છે, જે ભૂગર્ભ જળને શુદ્ધ રાખે છે અને પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે। માનવ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી જોઈએ તો આજે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તે એક પ્રકારે ધીમું ઝેર છે। શાકભાજી, ફળો અને અનાજમાં રહેલા કેમિકલના અંશો આપણા શરીરમાં પ્રવેશીને કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર અને રોગ પ્રતિકારક શક્તિનો નાશ જેવા ગંભીર રોગોનું કારણ બની રહ્યું છે। હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને માનવી પોતાના સ્વાસ્થ્ય પાછળ કમાણીનો મોટો ભાગ ખર્ચી રહ્યો છે। આ ભયાનક પરિસ્થિતિમાંથી બચવાનો એકમાત્ર ઉપાય ઓર્ગેનિક ખોરાક છે। પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અન્ન પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે। આ ખોરાક શુદ્ધ અને સાત્વિક હોવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને લાંબુ તથા નિરોગી આયુષ્ય બક્ષે છે। તેનો સ્વાદ અને સુગંધ પણ રાસાયણિક ખોરાક કરતાં અદ્ભુત હોય છે। જેવું અન્ન એવું મન, શુદ્ધ આહારથી સ્વસ્થ રહે તન। પ્રાકૃતિક ખેતી અપનાવીને ધન્ય બનાવીએ માનવ જીવન। આર્થિક દ્રષ્ટિએ પણ પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। વર્તમાન સમયમાં મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓ ખરીદવા પાછળ ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જાય છે,
ઘણીવાર પાક નિષ્ફળ જતાં ખેડૂતો આત્મહત્યા કરવા જેવા આત્યંતિક પગલાં ભરે છે. ઓર્ગેનિક ખેતીમાં ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે, કારણ કે તમામ જરૂરી ખાતર અને દવાઓ ઘરે જ ગાયના છાણ અને મૂત્રથી મફતમાં તૈયાર થાય છે. શૂન્ય બજેટ કુદરતી ખેતી દ્વારા ખેડૂત આત્મનિર્ભર બને છે. વળી આજે બજારમાં વૈશ્વિક સ્તરે ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ ખૂબ જ વધી રહી છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકના ઊંચા અને સારા ભાવો મળે છે. આમ આ ખેતી પદ્ધતિ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારીને દેશને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. જો કે ઓર્ગેનિક ખેતી તરફ વળવામાં શરૂઆતમાં થોડી ધીરજની જરૂર છે. વર્ષોથી રાસાયણિક ખાતરોથી ટેવાયેલી જમીનને ફરીથી કુદરતી સ્વરૂપમાં લાવવામાં 2 થી 3 વર્ષનો સમય લાગે છે અને શરૂઆતમાં ઉત્પાદન થોડું ઓછું મળી શકે છે, પરંતુ જેમ જેમ જમીનની ફળદ્રુપતા પાછી આવે છે તેમ તેમ ઉત્પાદન અને ગુણવત્તા બંને અસાધારણ રીતે વધે છે. આજે સરકાર પણ આ દિશામાં જાગૃત થઈ છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન અને સબસિડી પૂરી પાડી રહી છે. ગાય આધારિત ખેતીને વેગ આપવામાં આવી રહ્યો છે, જે પશુપાલન અને કૃષિ બંનેને નવું બળ આપે છે. અંતમાં ઓર્ગેનિક ફાર્મિંગ એ માત્ર ખેતીની કોઈ પદ્ધતિ નથી, પરંતુ તે એક પવિત્ર જીવનશૈલી છે. તે વસુધૈવ કુટુંબકમ અને સર્વે સંતુ નિરામયા એટલે કે બધા જ નિરોગી રહેની ભાવનાને ચરિતાર્થ કરે છે. આપણી આવનારી પેઢીને એક શુદ્ધ પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને રોગમુક્ત જીવન આપવું એ આપણી નૈતિક ફરજ છે. ગ્રાહક તરીકે આપણે પણ ઓર્ગેનિક ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળે. આવો આપણે સૌ સાથે મળીને રાસાયણિક મુક્ત ખેતીનો સંકલ્પ કરીએ, ધરતી માતાના શૃંગારને પાછો લાવીએ અને એક સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. કુદરતના નિયમોને પાળીએ, ચાલો પ્રાકૃતિક પ્રવાહે વહીએ, ધરતી માતાની રક્ષા કાજે સજીવ ખેતીને અપનાવીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.